હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આજની નવી રેસીપીમાં. અને આજે આપણે બનાવશું નાસ્તો. રવો ને બટેટામાંથી બનશે આ. મેં રવો લીધો છે 1 વાટકી, અને 2 વાટકી જેટલું એમાં ફૂલ ઉકળતું ગરમ પાણી લેવાનું છે. તમે જોઈ શકો છો કે મેં એકદમ ઉકળતું પાણી લીધું છે, અને એ રવામાં આપણે એડ કરી દઈશું. આજનો આ નવી રીતે નાસ્તો છે એ આપણે સવારે પણ બનાવી શકીએ છીએ, અને બાળકોના લંચ બોક્સ માટે પણ બનાવી શકીએ છીએ. બાળકોને જરૂરથી પસંદ આવશે. રવો આપણે પલાળીને પછી આપણે 5 મિનિટ માટે ઢાંકીને રાખી દેવાનો છે. 5 મિનિટ થઈ ગઈ છે તો આપણો રવો સરસ સેટ થઈ ગયો છે. તો હવે આપણે બાફેલું બટેટું લીધું છે ને એને છીણી લીધું છે, એ આપણે એડ કરીશું. લીલા મરચાં લીધા છે 1 નંગ, એને ઝીણી કટકી કરી લીધી છે, એ એડ કરીશું. આદુ લીધું છે એને છીણ કરી લીધું છે, એ એડ કરીશું આપણે. અને મરી પાવડર લીધો છે, એ એડ કરીશું. આખું જીરું લીધું છે, એ એડ કરીશું. 1 ચમચી અજમો લીધો છે, એ એડ કરીશું. લીલી કોથમરી લીધી છે, એ એડ કરીશું. સૂકા લાલ મરચાંનો ભૂકો કરી લીધો છે 1 ચમચી, એ એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને સરખું મિક્સ કરી લેવાનું છે. આપણે સરખો એવો લોટ બાંધી લેવાનો છે, તમે જોઈ શકો છો. અને ઝીણો ઘઉંનો લોટ લેવાનો છે. આપણે જે રેગ્યુલર રોટલી બનાવતા હોય એવો લોટ લેવાનો છે. અહીંયા મેં જોઈ પ્રમાણે લીધો છે. હવે આપણે બાંધતા જવાનું છે, અને જોઈ પ્રમાણે આપણે ઘઉંનો લોટ છે એ ઉમેરતું જવાનું છે. આપણે રોટલી બનાવવા માટે લોટ બાંધતા હોય એવી જ રીતે આપણે લોટ આ બાંધી લેવાનો છે. તમે જોઈ શકો છો. આપણો લોટ છે એ થોડો આપણે તેલવાળો કરી લેશું, એટલે હાથમાં ચોટશે નહીં. અને આ નાસ્તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. બાળકોને બહુ જ પસંદ આવશે, અને ટેસ્ટમાં પણ બહુ સરસ બને છે. અને આવી રીતે સરસ લોટ બંધાઈ ગયો છે. રોટલી આપણે જેવી લોટ બાંધીએ છીએ એવો જ બંધાઈ ગયો છે. તો આપણો લોટ તૈયાર થઈ ગયો છે. હવે આપણે લુવો કરી લેવાનો છે. આવી રીતે તમે જોઈ શકો છો, ગોળ લુવો કરી લેવાનો છે. આ લોટ છે એ તમારા હાથમાં ચોટે તો તમારે હાથ તેલવાળા કરી લેવાના છે, એટલે તમારા હાથમાં નહીં ચોટે. તમે જોઈ શકો છો કે આપણો લુવો સરસ તૈયાર થઈ ગયો છે, અને આપણે હવે એને વણી લેવાનો છે. અને વણવામાં આપણે આ જાડી પૂરી રાખવાની છે, પાતળી સાવ નથી કરવાની. અને હવે આપણે એક વાટકીની મદદથી આપણે છાપી લેશું. અસલ ગોળ શેપમાં બની જશે. આવી રીતે ગોળ પૂરી વણી લેવાની છે, અને જાડી રાખવાની છે, એટલે આપણી પૂરી સરસ ફૂલશે. તમે જોઈ શકો છો કે આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે. તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે ફૂલ ઉકળતું તેલ ગરમ કરી લીધું હતું, ને પછી આપણે ગેસની ફ્લેમ સાવ ધીમી રાખવાની છે. અને પછી આપણે પૂરી તળવા માટે મૂકવાની છે તેલમાં. તમે જોઈ શકો છો કે સરસ આપણી પૂરી ગોલ્ડન બ્રાઉન થઈ ત્યાં સુધીને આપણે એને તળવાની છે. વિડીયો પસંદ આવતો હોય તો લાઈક જરૂરથી કરી દેજો. તમે જોઈ શકો છો કે આપણી પૂરી છે એ સરસ ફૂલી ગઈ છે, અને ગોલ્ડન બ્રાઉન સરસ કલર આવી ગયો છે. તો આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે. આ પૂરી તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. બધાને જ ભાવશે આ પૂરી. અને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને કેવી લાગી મારી રેસીપી. આપણી પૂરી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.